ઘણા બધા પેરેન્ટ્સ એવું માનતા હોય છે કે જ્યારે બાળકને હાઈ ગ્રેડ ફીવર આવે એટલે કે 103 ડિગ્રી 104 ડિગ્રી છેલ્લે 106 સુધી પણ આવી જતો હોય અને સાથે બેક્ટેરિયલ ઇન્ફેક્શન આવે ત્યારે એન્ટીબાયોટિક દવાઓ આપવી જ પડે છે. આ એક 8 મહિનાનું બાળક છે જેને એના મધર ક્લિનિક પર લઈને આવ્યા ત્યારે 104 ડિગ્રી ફીવર હતો. એટલે હાઈ ગ્રેડ ફીવર હતો તો રિપોર્ટ કરાવ્યો એટલે રિપોર્ટમાં એમને બેક્ટેરિયલ કાઉન્ટ વધારે આવતું હતું અને સાથે બીજા લક્ષણોમાં એને ઘોડિયામાં સુવડાવે તો પણ રોવે, તેડીને આટા મારે તો પણ રોવે અને સાથે બીજા લક્ષણો જે હતા એને મેચ કરીને હોમિયોપેથિક ટ્રીટમેન્ટ આપી. ટ્રીટમેન્ટ આપ્યા પછી એમને 24 કલાકમાં 3 વાર ફીવરના સ્પાઇક આવ્યા અને બીજે દિવસે સવારે 10 વાગ્યા પછી એમને ફીવર પણ એક પણ વાર નથી આવ્યું. હવે જનરલી આવા કેસમાં જો એલોપેથિક ટ્રીટમેન્ટ તમે કરાવતા હોય તો એમાં એન્ટીબેક્ટેરિયલ દવાઓ અપાતી હોય છે. હવે એન્ટીબેક્ટેરિયલ દવાઓ અપાતી હોય એટલે એની સાઇડ ઇફેક્ટમાં બાળકને કાં તો ઝાડા થઈ જાય છે અથવા તો ગેસ્ટ્રિક ઇસ્યુ થઈ જાય છે. તો વળી પાછી એમને રોકવા માટે એન્ટાસિડ કે એવી બધી સિરપો અપાતી હોય છે. પરંતુ જ્યારે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ કરવામાં આવે ત્યારે એન્ટીબાયોટિક દવાની જરૂર પડતી નથી અને બાળક આડઅસર વગર ખૂબ સારી રીતે સરળ રીતે બહાર આવી જાય છે બીમારીમાંથી. જો તમે પણ તમારા બાળકને નાની મોટી બીમારી માટે વારંવાર એન્ટીબાયોટિક દવાઓ આપતા હો છતાં પણ બાળક વારંવાર બીમાર પડતું હોય ત્યારે હોમિયોપેથિક સારવાર દ્વારા કુદરતી રીતે એમની ઇમ્યુનિટી વધારીને બાળકને વારંવાર બીમાર પડતું અટકાવી શકાય છે.